ખેરાલુના મંદ્રપુર ગામના ડેલિગેટ દ્વારા પર્યાવરણ માટે અનોખો પ્રયાસ. જશુભાઈ ચૌધરીએ સ્કૂલના બાળકોને 400 રૂપિયા આપી વૃક્ષારોપણ માટે કરી અપીલ. ખેરાલુ તાલુકાના મંદ્રપુર ગામના ડેલિગેટ જશુભાઈ ચૌધરી દ્વારા અવારનવાર પર્યાવરણ માટે પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે મંદ્રપુર ગામની શાળાના બાળકોને વૃક્ષોના રોપા આપી માવજત કરવા ઉપર સ્કૂલ યુનિફોર્મ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને આજે બાળકોને 400 જેટલા રોપા આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ડેલિગેટ જશુભાઈ ચૌધરી, નિવૃત્ત શિક્ષક જીવાભાઈ પ્રજાપતિ સહિત ગામના આગેવાનો, વડીલો તથા સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહેવાલ જીગર મેવાડા, ખેરાલુ. જશુભાઈ, આજે વિદ્યાર્થીઓને પગે વૃક્ષ આપવામાં આવે છે, એ અગાઉ પણ આપણે જાહેરાત કરી હતી. ગત 27 તારીખે મંદ્રપુર પ્રાથમિક શાળાની અંદર પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવાયેલો હતો અને એ નિમિત્તે આવવાનું થયેલું. ત્યારે એમ લાગ્યું કે વિદ્યાર્થીઓને કંઈક આપણે ભેટ આપવી છે, પણ એ ભેટ કોઈક માધ્યમ થકી આપીએ જેથી કરીને એનું પરિણામ સારું મળે. આપણે એ વખતે એવી જાહેરાત કરેલી કે વિદ્યાર્થીને 2 વૃક્ષ આપીશું અને એ 2 વૃક્ષના ઉછેર દરમિયાન એમને એક ગણવેશ આપીશું. ગણવેશ એ ભેટ સ્વરૂપે આપીશું. એના થકી આપણે વિદ્યાર્થીઓના પાસેથી જે વૃક્ષો વાવડાવીએ છીએ તો એનું સારી રીતે જતન થાય અને ઉછેર થાય. જેમ કે અત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમો ઘણા બધા થતા હોય છે, પણ એનું પરિણામ બહુ નહિવત મળતું હોય છે. આજના પેપરમાં જ વાંચેલું કે સરકાર 10 કરોડ વૃક્ષો આવે છે, તેની સામે 10 લાખ વૃક્ષોનું જતન થઈ અને પરિણામ મેળવે છે. જ્યારે આપણે એવો આશય હતો કે બધા જ વિદ્યાર્થીઓને જેટલા વૃક્ષો આપીએ છીએ એ તમામ વૃક્ષો મોટા થાય અને પર્યાવરણનું જતન થાય, એ જ માધ્યમથી આપણે આ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. આખરે કેટલા વૃક્ષો અહીંયા આજે આપવામાં? આજે આપણે લગભગ 400 વૃક્ષ આપવામાં આવેલ છે. આ દોરે પર્યાવરણને બચાવવાની જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એના કરતાં વૃક્ષો જે વવાય છે એના કરતાં વૃક્ષોનું નિકંદન વધારે થાય છે, તે વિશે શું કહેશો? શું સંદેશો આપશો? તેમાં એવું છે કે ઘણીવાર નિકંદન કરવા પાછળના કારણો જુદા જુદા હોય છે. ક્યાંક રોડ રસ્તાની આજુબાજુમાં જે જૂના વૃક્ષો આવેલા છે, પણ સમય આધીન મોટા રસ્તાઓની જરૂરિયાત હોય તે વૃક્ષોનું નિકંદન કરવું જરૂરી બને છે, અનિવાર્ય બને છે. તો એમાં એવું કહેવાય છે કે જે કંઈ વૃક્ષો જૂના છે, મોટા છે, ઉછેરેલા છે, તો એમનું રીપ્લાન્ટેશન ત્યાંથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું જો રીપ્લાન્ટેશન થાય તો વધુ સારું રહેશે.